એલએસબ્રિજ વિસ્તારમાં 20 લાખની લૂંટ. આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળેલા ડ્રાઈવર સાથે લૂંટ. ગાડીના કાચ તોડીને 20 લાખ ભરેલી બેગની લૂંટ કરવામાં આવી. એક્ટિવા પર આવેલા બે શખ્સોએ અકસ્માત થયો કહીને ડ્રાઈવરને રોક્યો હતો. સુરેશ ગરાસિયા નામના ડ્રાઈવરે નોંધાવી હતી ફરિયાદ. એલએસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાબર ડેરીના બોઇલરનો ગેસ લીકેજ. બોઇલરમાં લીકેજ થતા એકનું મોત થયું છે, બે ઘાયલ થયા છે. સાબર ડેરીમાં દૈનિક કામગીરી દરમિયાન બોઇલરનો ગેસ લીકેજ થયો છે. અચાનક બોઇલરના ગેસ લીકેજથી અફરાતફરી મચી ગઈ છે. 25 વર્ષીય યુવકનું ગુંગળામણથી મોત થયું હોવાની જાણકારી છે. સાબર ડેરીના અધિકારીઓ પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલ. પરિવારજનો પણ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. સાબર ડેરીમાં કામ કરતા યુવાનનું મોત થતા પરિવારજનોમાં પણ આક્રંદ જોવા મળી રહ્યો છે. બોઇલરની અંદર લીકેજની સમજ હાલમાં જાણવા મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. ઈશાન, સમગ્ર ઘટના શું ઘટી છે, હાલમાં શું પરિસ્થિતિ છે? સાબર ડેરીમાં જે બોઇલર જશે, બોઇલર લીક થવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. 25 વર્ષીય યુવક હતું, માંથી મોત થયું હતું. આ ઉપરાંત અન્ય 2 થી 3 જેટલા લોકો છે ઘાયલ થયા હતા. તાત્કાલિક આ તમામ લોકોને સારવાર અર્થે હિંમતનગર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો આ સમગ્ર મામલે સાબર ડેરીના કર્મચારીઓ પણ ત્યાં ઘટનાસ્થળે પહોંચી છે. તો આ ઉપરાંત પરિવારજનો પણ ત્યાં હોસ્પિટલ આગળ પહોંચી ગયા છે મોટી સંખ્યામાં. જી ઈશાન, પરિવારજનોમાં નારાજગી અને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. શું માંગ છે તેઓની હવે? ચોક્કસ કહેતા હાલ જે ગેસ લીકેજ થયું છે, જે લીકેજ થવાના કારણે જે 25 વર્ષીય યુવાનું મોત થયું હતું, તેના કારણે હાલ તો પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કે આજે ઘટના બની, કયા કારણોસર ઘટના બનીને કઈ રીતે મોત થયું એ પણ એ સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ તેવી પણ પરિવારજનોને હાલ તો માંગ ઉઠી છે. આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે બે મહત્વની જાણકારી મળી રહી છે, પરિવાર એક જ માંગ કરી રહ્યું છે કે તેઓને ન્યાય મળે. બીજી તરફ બોઇલર લીકેજ થતા એકનું મોત થયા હોવાના સમાચાર છે. ભાવનગર પંથકમાં ખાતરની થેલીમાંથી ફરી પથ્થર નીકળતા ખેડૂતો રોષે ભરાયા છે. કનાડ ગામના ખેડૂતે ખરીદ્યું હતું ડીએપી ખાતર. ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા. વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કનાડ ગામના ખેડૂત કૃપાલસિંહે ડેપોમાંથી 2 થેલા ભારત ડીએપી ખાતર ખરીદ્યું હતું. આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું હતું, જેમાં કાંકરા, પથ્થર અને માટી નીકળી હતી. ભારત ડીએપી ખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અમે જ્યારે ખાતર આવતીકાલે 18 તારીખે ખાતર લાવ્યા હતા અને વાવવા ગયા કાલે સવારે, તો એ ખબર પડી કે આ ખાતર બધું હાવ એક જાતનો વેકરો નીકળ્યો છે. પછી અમે જોયું અને કાચું બિલ અમને આપી દીધું છે. ગમે ત્યારે આવી રીતે ઓલું કરે છે. વડોદરામાં રોયલ મેળાની દુર્ઘટનાને લઈને ડીસીપીનું નિવેદન જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે 4 રાઇડની મંજૂરી ન લીધી હોવાની વિગત ધ્યાનમાં આવી છે. પોલીસે બનાવેલ કમિટી હાલ આ મામલે તપાસ કરી રહી છે. તો 4 રાઇડની મંજૂરી ન લીધો હોવાનો ખુલાસો થયો છે. રાઇડની જે મંજૂરી આપવામાં આવી હતી તેનાથી પણ વધુ રાઇડ્સ બેસાડવામાં આવી હતી. હેલિકોપ્ટર રાઇડને લઈને આ દુર્ઘટના થઈ હોવાની જાણકારી છે. ખરેખર ત્યાં છે કે કેમ આવી આ 4 રાઇડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ, આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે, એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે. પાટણ યુનિવર્સિટીમાં થયેલા ઘર્ષણનો મામલો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. બી ડિવિઝન પોલીસ મથકે ગેનીબેન ઠાકોર પહોંચ્યા. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સમક્ષ થયા હાજર. કિરીટ પટેલ સહિતના નેતાઓને મળવા પહોંચ્યા ગેનીબેન. ધારાસભ્ય કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર, ગેમર દેસાઈ સહિતના 22 લોકો હાજર. બી ડિવિઝન પોલીસ સમગ્ર મામલે કરી રહી છે કાર્યવાહી. ભાજપના મવડી મંડળના નિર્ણયથી સાંસદ મનસુખ વસાવા નારાજ છે. ભરૂચના ઝઘડિયામાં પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણી સામે વિરોધ નોંધાવ્યો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પણ ઠાલવી વ્યથા અને એની માનસિકતા ભાજપની નથી તેવી કમેન્ટ પણ કરી. લોકસભા ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું. વર્ષોથી સંગઠનમાં મહેનત કરી રહેલા કાર્યકરોની અવગણના કરાય હોવાનો પણ આક્ષેપ મનસુખભાઈએ કર્યો છે. ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે. ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે. જે સંદીપ પટેલ જે ફૂલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે, પાર્ટીમાં એનું કોઈ યોગદાન નથી. આ ગામ પૂરતું છે, પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી. અને કેટલાક ધંધાકીય
જે રેતી ઉદ્યોગ છે, ખાણ ખનીજ જેવા લોકો સાથે સંકળાયેલો છે. તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા. તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી, વિચારધારા ભાજપની છે જ નથી. તો આવનારા દિવસો ઝઘડિયા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે, બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે. અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે. આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે. એટલે એની સામે મેં નારાજગી વ્યક્ત કરી છે. અને જો આમાં સ્પષ્ટ કહેવું પડે, બદલે ના બદલે એ પાર્ટીનો વિષય છે, પણ મેં યોગ્ય સમયે પાર્ટીનું ધ્યાન દોરી દીધું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.